નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના। ખાતરની અછતના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે આયાત ઉપર અસર પડી રહી છે, જેના લીધે ગુજરાતના ખેડૂતોને ડીએપી અને યુરિયા જેવા ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। ખાતરના ભાવમાં પણ 200 થી 800 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે, જે આગામી ખરીફ સિઝન માટે ખેડૂતો માટે પડકારજનક સાબિત થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસના રોજ મોટા કાર્યક્રમો અને નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવાના છે। આ કોન્ફરન્સ દ્વારા સ્થાનિક ઉદ્યોગો અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં રોકાણ વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ માંગમાં રેકોર્ડ વધારો। એપ્રિલ મહિનામાં ભારતમાં વીજળીની માંગ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી હોવા છતાં ગ્રીડ મેનેજમેન્ટે કોઈ પણ કાપ વગર માંગ પૂરી કરવામાં સફળતા મેળવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મત્સ્ય પાલનમાં નવી તકો। દક્ષિણ ગુજરાતમાં બ્રેકિશ વોટર એટલે કે ખારા પાણીમાં ઝીંગા અને માછલીના ઉછેર માટે આગામી 2 મેના રોજ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે નિકાસ વધારવા માટે મદદરૂપ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી સાંસ્કૃતિક વારસો પરત। અમેરિકાએ ભારતને અંદાજિત $14 મિલિયન કિંમતની 657 જેટલી પ્રાચીન મૂર્તિઓ અને કલાકૃતિઓ પરત કરી છે, જે વર્ષો પહેલા ભારતમાંથી ચોરી કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહોત્સવનું આયોજન। સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ગ્રાહકો સીધા ખેડૂતો પાસેથી કાર્બાઇડ મુક્ત અને કુદરતી રીતે પકવેલી કેરીઓ ખરીદી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં ઉછાળો। પોઝિટિવ ગ્લોબલ સંકેતો અને રોકાણકારોના આત્મવિશ્વાસને કારણે આજે ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ટ્રેડ પણ થઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું। આ એક્સપ્રેસ વે મેરઠ અને પ્રયાગરાજ વચ્ચેનું અંતર ઘટાડીને માત્ર 6 થી 8 કલાકનું કરી દેશે, જે ઉત્તર પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો ગણાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો મિત્રો માટે ખાસ સમાચાર। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જૂનના અંતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે વાવણી માટે આશાસ્પદ ગણી શકાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમાચાર। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટના કારણે ઓઇલ અને ગેસના પુરવઠા ઉપર અસર પડી શકે છે, જેનાથી આગામી સમયમાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા માટે અદાણીની ભેટ। અદાણી ગ્રુપ દ્વારા વિશાખાપટ્ટનમમાં $10 બિલિયન ખર્ચે 1 ગીગાવોટના ડેટા સેન્ટરનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગર પાસે ગમખ્વાર અકસ્માત। ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે। ત્યારે મિત્રો, આગળ વાત થશે હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। આગામી 3 દિવસમાં ધીમે ધીમે તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। મોટી આગાહી મુજબ 22 જૂનથી વિધિવત ચોમાસું પણ બેસી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો। ગુજરાતમાં 15 મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો રહ્યો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેઠ મહિનાની। આ વર્ષે 2 જેઠ માસ હોવાને કારણે જેઠ મહિનો 59 દિવસ સુધી ચાલશે। 2 મેથી આ મહિનાની શરૂઆત થશે, જે દરમિયાન કોઈ પણ માંગલિક કે વૈવાહિક કાર્યો થશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબરીમાલા મંદિર વિવાદ। સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે આસ્થા અને પરંપરાના નામે રસ્તાઓ બ્લોક ન કરી શકાય, અને જો સરકારને લાગે કે આનાથી બિનસાંપ્રદાયિક કામકાજને અસર થાય છે તો દરમિયાનગીરી કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનસિક રોગમાં નવી આશા। આઈઆઈટી ભુવનેશ્વરના વૈજ્ઞાનિકોએ સ્કિઝોફ્રેનિયાના ઇલાજ માટે એક નવી ટેકનિક વિકસાવી છે, જે ભારત માટે ગર્વની વાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરફ પીગળવાનું સંકટ।
વૈજ્ઞાનિકોના નવા રિપોર્ટ મુજબ દુનિયામાં દર વર્ષે 1390 કરોડ ટન બરફ પીગળી રહ્યો છે, જેના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે અને દરિયાકાંઠાના શહેરો ઉપર ડૂબવાનું જોખમ પણ વધી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિંગ રોડ પ્રોજેક્ટની ઉત્તર પ્રદેશના અલીગઢમાં 45 કિલોમીટર લાંબો રિંગ રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી કાનપુર અને ગાઝિયાબાદ જનારા લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ બિહારમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓને પકડવા માટે 500 સ્માર્ટ AI કેમેરા લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AI CEO મીટિંગ અમેરિકાની એક બેંકમાં 18 કલાક સુધી ચાલેલી મીટિંગમાં અસલી CEO નહીં પણ તેમનો AI ક્લોન એટલે કે ડિજિટલ ટ્વિન વાત કરી રહ્યા હતા. આ ટેકનોલોજી જોઈને આખી દુનિયા હેરાન પરેશાન થઈ ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટા ખાસ કરીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર ટેક્સ. ઓસ્ટ્રેલિયા સરકારે મોટો નિર્ણય લેતા મેટા અને ટિકટોક જેવી કંપનીઓ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેક્સની રકમનો ઉપયોગ પત્રકારો અને ન્યૂઝ સંસ્થાઓને ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂત બંગલા કલેક્શન અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલા બોક્સ ઓફિસ ઉપર મજબૂત પકડ જણાવી રહી છે અને ટૂંક સમયમાં વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર કરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટીની અસર. બેંક ઓફ બરોડાના રિપોર્ટ મુજબ જીએસટીના દરો ઘટવાથી કાર અને એસી સસ્તા થયા છે, પરંતુ ખાવા પીવાની ચીજોના ભાવમાં થોડો વધારો પણ જોવા મળ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.